વાગડ વિસ્તારમાં અનેક લોકો આંખોના રોગથી પીડાઈ રહ્યા છે, ત્યારે વાગડ વિસ્તારમાં માનવ સેવા એ જ પ્રભુ સેવાને વરેલી રાજકોટ સ્થિત રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 7 વર્ષથી વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર ખાતે નેત્ર નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવે છે। તે અન્વયે આજે દર મહિનાના 29મી તારીખે કેમ્પ યોજાયો હતો, જેમાં આજના દાતા પરિવાર ક્ષેત્રપાલ મોબાઈલના લુહાર ધનસુખભાઈ જાદવજી, લુહાર વેલજીભાઈ જાદવજી, વીરજી લુહાર, સંજય લુહાર, પિયુષ લુહારના સહયોગથી કેમ્પનું આયોજન દાતા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું। આજે યોજાયેલા 78મા નેત્ર નિદાન સારવાર કેમ્પમાં 170 જેટલા દર્દીઓની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી 72 મોતિયા અને વેલના વિનામૂલ્યે ઓપરેશન રાજકોટ ખાતે રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટની હોસ્પિટલ ખાતે કરવામાં આવશે, જેમાં આવવા જવા માટે ટ્રસ્ટ દ્વારા લક્ઝરી બસની વ્યવસ્થા કરવામાં આવે છે। આજે યોજાયેલા કેમ્પમાં ડૉક્ટર અલ્કેશભાઈ ખરેડિયા, વિશાલ મુછડિયાએ સેવા આપી હતી। રાપર દરિયાસ્થાન મંદિર ખાતે યોજાયેલ કેમ્પમાં રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ દરિયાસ્થાન મંદિર લોહાણા સમાજના સંયુક્ત ઉપક્રમે કેમ્પ દરમિયાન રસિકભાઈ આદુવાણી, દિનેશ ચંદે, અરવિંદ દરજી, દેવાભાઈ મેરિયા, શૈલેષ ભિંડે, દાનાભાઈ મહારાજ, વિશનજી આદુવાણી, નિલેશ કારિયા, જયેશ ઠક્કર વગેરે ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ અહીં દરિયાસ્થાન મંદિર મધ્યે 78મા મેગા નેત્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। આ કેમ્પનું આયોજન રાજકોટ દ્વારા શ્રી સદગુરુ રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ શ્રી વિભાણ સંપ્રદાય દરિયાસ્થાન મંદિર તેમજ રાપરવાળા મહાજનના સંયુક્ત ઉપક્રમે આજે યજમાન પરિવાર લુહાર ધનસુખભાઈના સહયોગથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આજે આ કેમ્પમાં 170 જેવા દર્દીઓની તપાસણી કરવામાં આવી અને 72 જેટલા દર્દીઓને નેત્રમાં મોતિયો તથા વેલના ઓપરેશન માટે લક્ઝરી મારફત રાજકોટ લઈ જવામાં આવ્યા। આ કેમ્પનું આયોજન છેલ્લા 7 વર્ષથી કરવામાં આવી રહ્યું છે અને હજારો લોકોએ પોતાની દ્રષ્ટિ પાછી મેળવી છે।